મિત્રો ચાઇનાથી એક એવો શોકિંગ વિડીયો સામે આવ્યો છે જે જોઈને તમે દંગ રહી જશો કે યાર કોઈ વ્યક્તિ આવું પણ હોઈ શકે. મિત્રો ચાઇનામાં એક વ્યક્તિ છે ને હોટલના રૂમમાં કરીબન 2 વર્ષ સુધી એક ને એક રૂમમાં રહ્યો અને ગેમિંગ જ રમતો રહ્યો અને તે સમય દરમિયાન તે બહાર જ ન નીકળ્યો. અને જ્યારે એણે ચેકઆઉટ કર્યું અને હોટલનો જે સ્ટાફ છે એ રૂમમાં જઈ અને જ્યારે રૂમની સાફ સફાઈ કરવા ગયો મિત્રો તે દંગ રહી ગયો કે યાર હોટલ નહીં પરંતુ ડસ્ટબિન બની ગયો હતો. 2 વર્ષ દરમિયાન એણે જે પણ ખાધું, જે પણ કપડાં પહેર્યા, પાણીની બોટલો ને બધું એ જ રૂમમાં ભરેલું હતું, આખું ડસ્ટબિન બનાવી નાખ્યું હતું. અને જ્યારે તમે બાથરૂમની હાલત જોશો ને મિત્રો તમને વોમિટિંગ થઈ જશે યાર કે કોઈ વ્યક્તિ આટલો ગંદો કેવી રીતે હોઈ શકે. હવે મિત્રો આપણને વિચાર થાય કે હોટલવાળા એને રૂમમાં 2 વર્ષ સુધી રહેવા કઈ રીતે દીધો તો કે ભાઈ ઘણા બધા એવા દેશો છે જ્યાં લોંગ સ્ટે અલાઉડ હોય છે અને ચાઇનામાં પણ આ રૂલ્સ છે. અને ચાઇનામાં તો લોંગ સ્ટે ગેસ્ટને ખૂબ જ પ્રાઇવસી આપવામાં આવે છે. અને બીજું એ ટાઈમ ટુ ટાઈમ રેન્ટ પે કરતો હતો, ના કોઈ નેબરને એનાથી પ્રોબ્લેમ હતી. અને રૂમની બારે ડુ નોટ ડિસ્ટર્બનો બોર્ડ લગાડી નાખ્યો હતો ને ના એના રૂમમાંથી કોઈ બદબુ આવતી હતી. એટલે સ્ટાફ કોઈ દી ચેક કરવા માટે ગયું નહીં. અને જ્યારે એણે રૂમ ખાલી કર્યો ને ત્યારે તો બધા શોક્ડ થઈ ગયા. યાર ખરેખર આને કોઈ મેન્ટલ હેલ્થ ઇસ્યુ હોઈ શકે છે. બાકી યાર આટલી ગંદકીમાં રહી કેમ શકે કોઈ વ્યક્તિ.